મારા પપ્પા ખાય છે આખો દિવસના 5-6 ખાતા છે. મારા પપ્પા માવા ખાય છે તેનું મોઢું નથી ખુલતું અને તે જ્યાં ત્યાં થૂકે છે અને દાંત ખરાબ થઈ ગયા સડી ગયા છે. અમે પહેલા સર્વે કરવાનું નક્કી કર્યું. 32 ઘરમાં અમે સર્વે કર્યો ત્યારે 64 જણા તેમાં વ્યસન કરતા જોવા મળ્યા. આપણા દેશમાં વ્યસનનું પ્રમાણ સૌથી મોખરે છે. પછી અમે કન્યા શાળામાં ગયા અને અમે સમજાવ્યું કે રક્ષાબંધનના દિવસે તમે રાખડી બાંધો ત્યારે ભાઈ આગળ એટલું જ માગજો કે જો ભાઈ વ્યસન કરતો હોય તો તે વ્યસન છોડી દે. સાહેબને મુકાયો એ બહુ ખાતા હતા માવા. એ કે હું મૂકી દઉં છું. છોકરાઓએ કીધું કે ભાઈ તમે બીડી પીશો તો ક્લાસમાં અમે ભણવા નહીં આવી. મારે સર્વિસના થોડાક મહિના 7-8 મહિના બાકી છે, છતાં વ્યસન મુક્તિમાં મેં ઝંપલાવ્યું છે અને બીડી છોડી છે. પછી અમે ઘરથી જ બધાને સહી લીધી અને સરપંચને આવેદનપત્ર દેવાને નક્કી કર્યું. આટલા નાના છોકરાઓ જે અમને વ્યસન મુક્તિ અને ગુટખા તમાકુનું જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તેને અમે બહુ બિરદાવીએ છીએ. અમે વ્યસન તો બંધ કરાવું છું પણ સ્ટાર્ટ અમે અમારી પંચાયતથી શરૂ કરીએ છીએ કે અમારા સભ્યો પણ વ્યસન મુક્તિમાં ભાગ લેશે. પછી અમે આમંત્રણ જે ગુટખાનો હાર પહેરાવી એનું દહન કરવાનું નક્કી કર્યું. સૌથી મહત્વનું એ હતું કે અમે દરેક વિદ્યાર્થીએ નક્કી કર્યું કે અમારા ઘરમાં જે પણ વ્યસન કરતા હોય તેને અમે જેથી ખાતા પાડશું તેથી અમે ઉપવાસ કરશું. મારા બાપા તમાકુ ખાતા હતા તે જોઈને પણ મેં નક્કી કર્યું કે હું પણ ઉપવાસ કરીશ અને છોડાવીશ. તે મારી મમ્મીએ પણ જોયું અને તેને પણ નિર્ણય કર્યો કે હું પણ આજ ઉપવાસ કરીશ અને તમાકુ છોડીને 6 દિવસ પછી અને આ પરિણામ આવ્યું કે એને છોડી દીધું. આજથી કરે કે આપણા નારી ગામની અંદર ગુટખા વિરોધી અભિયાન છે એનું જ્વલંત રીતે આપણે વિજય મેળવ્યો છે. સમગ્ર ગામની અંદર હવે ગુટખા બંધ થઈ ગયું.